असुविधाનો અહેસાસ પરિવર્તનનું કારણ બને છે, પરંતુ જો જ્ઞાન નથી તો અસુવિધાનો અહેસાસ પણ નથી. અર્થાત અસુવિધાનો અહેસાસ ભૌતિક જ્ઞાનની પ્રક્રિયા સૂચવે છે. અસુવિધાનો અહેસાસ કરાવનાર જ્ઞાન પરિવર્તનો કરાવી શકે છે અને પરિવર્તનોને સ્વીકારી શકે છે. અજ્ઞાનતા પરિવર્તનો સ્વીકારી ન શકે. અજ્ઞાનતા ફક્ત જિંદગીમાં ફેરબદલ કરાવ્યા કરે. માણસ જિંદગીને સરળ બનાવવા સુવિધા ઝંખે છે, પરિવર્તન ઝંખે છે. ત્યારે તેમાંથી 3 પરિસ્થિતિઓ જન્મ લે છે. પહેલી પરિસ્થિતિ, અસુવિધાની સમજ જ નથી તો તેને દૂર કરવા માટે કોઈ પ્રયત્નો જ થતા નથી અને કોઈ પ્રયત્નોની જરૂર જણાતી પણ નથી. બીજી પરિસ્થિતિ, અસુવિધા દૂર કરવા માટે પૂરી તાકાત લગાવી ઝઝૂમે છે અને જ્યાં સુધી અસુવિધા દૂર ન થાય ત્યાં સુધી પૂરી શિદ્દતથી પ્રયત્નો ચાલુ રહે છે અને અસુવિધા દૂર કરીને જ ઝંપે છે. ત્રીજી પરિસ્થિતિ, અસુવિધા દૂર કરવા પ્રયત્નો થાય છે, જનૂનપૂર્વક પ્રયત્નો થાય છે, પરંતુ અસુવિધા દૂર કઈ રીતે થાય તે જ્ઞાનનો અભાવ હોય છે. તેથી અસુવિધા દૂર નથી થતી અને અસુવિધાનો સ્વીકાર પણ નથી થતો અને તેમાં જ જિંદગી ખતમ થઈ જાય છે. માણસ પોતાની આખી જિંદગી આવું જ કરતો હોય છે અને કુદરત પણ આવું જ કરે છે. અસુવિધા દૂર કરવામાં જીવ જગતની ઉત્ક્રાંતિ થઈ ગઈ. અસુવિધા દૂર કરવામાં આખી સૃષ્ટિ રચાઈ ગઈ. પ્રાણીઓએ અસુવિધા દૂર કરવા માટે પૂર્વજોથી પ્રયત્નો ચાલુ કર્યા હતા. અનેક પેઢીઓ પછી ધીમે ધીમે કરતા તેના વંશજોની ઉત્ક્રાંતિ થઈ અને તે અસુવિધા દૂર થઈ. અહીં જે અસુવિધાની વાત છે તે પ્રાણીઓની, જીવોની અસુવિધાની વાત નથી, કુદરતની પોતાની અસુવિધાની વાત છે. કુદરતને કે પ્રકૃતિને પોતાને જે અનુકૂળ ન આવે તેને અનુકૂળ બનાવવા ઉત્ક્રાંતિ કરાવે અને અનુકૂળ બનાવે. જો અનુકૂળ ન થઈ શકે તો તે નસલને નાબૂદ કરી નાખે. પરંતુ કુદરતની જેમાં રુચિ જ ન રહે તે જાતિ, પ્રજાતિ, નસલ કરોડો વર્ષો સુધી જેમની તેમ રહી જવા પામે, કારણ કે તે નસલને, જાતિ, પ્રજાતિને અસુવિધાનો અહેસાસ પણ નથી થતો.